ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખરોલી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાનો લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના ખરોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયું હતું અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે તમામ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી પૂરી પાડી તેમજ વિવિધ શાખાના અધિકારી કર્મચારી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઈસીડીએસ વિભાગ, પશુપાલન માટેની યોજનાઓ જેવી કે વિવિધ વિભાગોની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। આ પ્રસંગે શાસક પક્ષના નેતા મીનાક્ષીબેન ચૌધરી, અગ્રણી મીનાક્ષીબેન ગામિત, માજી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ આતિશભાઈ ચૌધરી, સરપંચ વર્ષાબેન, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હંસાબેન ચૌધરી, મેડિકલ ઓફિસર અમીબેન પટેલ, મુખ્ય સેવિકા જાગૃતિબેન, તલાટીકા મંત્રી શૈલાબેન ચૌધરી, શાળાના શિક્ષકો, આધાર ઓપરેટર, ગ્રામ સેવકો, અન્ય ગામના સરપંચશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। માંડવીથી TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકિબભાઈનો રિપોર્ટ।